શિવરાત્રિ વ્રતના ઉદ્યાપનની વિધિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શિવરાત્રિ વ્રતના ઉદ્યાપનની વિધિ સાંભળીશું। હરિ ઓમ। ઋષિઓ કહે છે, હે સૂતજી, હવે અમને શિવરાત્રિ વ્રતના ઉદ્યાપનની વિધિ બતાવો, જેનું અનુષ્ઠાન કરવાથી સાક્ષાત ભગવાન શંકર નિશ્ચય જ પ્રસન્ન થાય છે। સૂતજી કહે છે, હે ઋષિઓ, તમે લોકો ભક્તિભાવથી આદરપૂર્વક શિવરાત્રિના ઉદ્યાપનની વિધિ સાંભળો, જેનું અનુષ્ઠાન કરવાથી આ વ્રત અવશ્ય જ પૂર્ણ ફળ આપનારું બને છે। લગાતાર 14 વર્ષ સુધી શિવરાત્રિનું શુભ વ્રતનું પાલન કરવું જોઈએ। તેરસે એક સમયે ભોજન કરીને 14 પૂરો ઉપવાસ કરવો જોઈએ। શિવરાત્રિને દિવસે નિત્યકર્મ સંપન્ન કરીને શિવાલયમાં જઈને વિધિપૂર્વક શિવનું પૂજન કરવું। તત્પશ્ચાત ત્યાં યત્નપૂર્વક એક દિવ્ય મંડળ બનાવવું। તે ત્રણેય લોકમાં ગૌરી તિલક નામથી પ્રસિદ્ધ છે। એના મધ્ય ભાગમાં દિવ્ય લિંગ તો ભદ્ર મંડળની રચના કરવી અથવા મંડપથી અંદર સર્વોત્ર ભદ્ર મંડળનું નિર્માણ કરવું। ત્યાં પ્રાજાપત્ય નામના કળશોની સ્થાપના કરવી। એ બધાને મંડપના પાર્શ્વભાગમાં યત્નપૂર્વક સ્થાપિત કરવા। મંડપના મધ્ય ભાગમાં એક સોનાનો અથવા બીજી ધાતુ, તાંબા વગેરેનો બનેલો કળશ સ્થાપિત કરવો। વ્રતી પુરુષે એ કળશ પર પાર્વતી સહિત શિવની સુવર્ણમયી પ્રતિમા બનાવીને રાખવી। તે પ્રતિમા 1 પળ તોલાની અથવા અડધા પલ સોનાની હોવી જોઈએ, અથવા જેવી પોતાની શક્તિ હોય એ અનુસાર પ્રતિમા બનાવડાવી લેવી જોઈએ। ડાબા ભાગમાં પાર્વતીજી અને જમણી બાજુ શિવની પ્રતિમા સ્થાપિત કરીને રાત્રે એનું પૂજન કરવું। આળસ છોડીને પૂજનનું કામ કરવું। આ કાર્યમાં 4 ઋત્વિકો સાથે સાથે એક પવિત્ર આચાર્યનું વર્ણન કરવું અને તેમની આજ્ઞા લઈને ભક્તિપૂર્વક શિવની પૂજા કરવી। રાત્રે પ્રત્યેક પ્રહરમાં પૃથક પૃથક પૂજા કરીને જાગરણ કરવું। વ્રત કરનાર પુરુષે ભગવત સંબંધી કીર્તન, ગીત અને નૃત્ય વગેરે દ્વારા રાત વ્યતીત કરવી। આ પ્રકારે વિધિવત પૂજન કરીને ભગવાન શિવને સંતુષ્ટ કરીને પ્રાતઃકાળે પુનઃ પૂજન કરી પછી શિવિધિ હોમ કરવો। પછી યથાશક્તિ પ્રાજાપત્ય વિધાન કરવું। પછી બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવું અને યથાશક્તિ દાન આપવું। એ પછી વસ્ત્ર, અલંકાર તથા આભૂષણો દ્વારા પત્ની સહિત ઋત્વિજોને અલંકૃત કરીને એમની વિધિપૂર્વક પૃથક પૃથક દાન આપવું। પછી આવશ્યક સામગ્રીયુક્ત વાસરડા સહિત ગાયનું આચાર્યને વિધિપૂર્વક દાન દેવું। આ દાનથી ભગવાન શિવ મુજ પર પ્રસન્ન થાવો। ત્યારબાદ કળશ સહિત તે મૂર્તિને વસ્ત્રની સાથે વૃષભની પીઠ પર રાખીને સંપૂર્ણ અલંકારો સહિત એને આચાર્યને અર્પિત કરવી। એ પછી 2 હાથ જોડી મસ્તક નમાવીને ખૂબ પ્રેમથી ગદગદ વાણીમાં મહાપ્રભુ મહેશ્વરને પ્રાર્થના કરવી। દેવદેવ મહાદેવ શરણાગત વત્સલ વર્તનાનેન દેવેશ કૃપા કરું મમોપરી। હે દેવદેવ, હે મહાદેવ, હે શરણાગત વત્સલ, હે દેવેશ્વર, આ વ્રતથી સંતુષ્ટ થઈ આપ મારા ઉપર કૃપા કરો। હે શિવશંકર, મેં ભક્તિભાવથી આ વ્રતનું પાલન કર્યું છે, એમાં કશી ઉણપ રહી ગઈ હોય તો એ આપની કૃપાથી કૃપા પ્રસાદથી પૂરી થઈ જજો। હે શંકર,
મેં અજાણતા અથવા જાણીને જે જપ પૂંજન કર્યું છે તે આપની કૃપાથી સફળ થાવો. આ રીતે પરમાત્મા શિવને પુષ્પાંજલિ અર્પણ કરી ફરી નમસ્કારપૂર્વક પ્રાર્થના કરવી. જેણે આ રીતે વ્રત પૂરું કરી લીધું એના એ વ્રતમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. એથી એને મનોવાંછિત સિદ્ધિ મળી જાય છે, એમાં સંશય નથી. તો અહીંયા શિવરાત્રિ વ્રતના ઉદ્યાપનની વિધિ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવરાત્રિ વ્રતના ઉદ્યાપનની વિધિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.